respect you from the bottom of my heart यार વારી જાવ વાગડવાળા ને યાર પ્રેમ છે તમારો આ તમે જ નો સાંભળો નાખવા મંડપ ખાલી પડ્યો તમારે વાતું ક્યાં કરી ચાલો આમાં કોઈ હોય જ નહીં તો વાત કોની સામે માંડવી તમે આ વાતને જાણો છો ઘૂંટડે ઘૂંટડે તમે આ વાતું પીધી છે તમે નહીં તમારી આવનારી પેઢીઓ પીવે છે તઈ અમે આ સાહિત્ય તમારી સામે આમ છાતી કાઢીને કરી શકી છીએ આ વાતું છે આ વાતું છે આ વાતું છે ત્યારે મને યાદ આવે કે આ ધરતી છે કેવી સ્વર્ગ અને નરકની વાત કરતો ને પણ કવિ એમ કે છે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ કે હવારમાં જેના ફળિયામાં આ બધા મંદિરો છે ને ધર્મ ધુરંધરો મહંતો આ મુંબઈ મોરામાં ઘણી ગાયું છે જાગીરમાં એ હવારમાં ગાયું દોવાતી હોય અમૃત જેવા દૂધ આવે અને એ દૂધના પછી ત્રાંબાના લોટામાં દૂધ લઈને ભગવાન ભોળાનાથનો ધોળેશ્વર મહાદેવના મંદિરમાં બેઠા શિવલિંગ બહુ નાનું અને પછી આવા પૂજારી આવા સાધુડા શુભમગીરી બાપુ આ બધા જે સંતો બેઠા છે નામદેવ બાપુ ભગત આ હાથમાં ત્રાંબાનો લોટો લઈને અમૃત જેવા દૂધનો અભિષેક કરે ને ત્યારે કવિ એમ કહે છે કે આપણને એમ લાગે સ્વર્ગમાં બેઠા છે આનું નામ સ્વર્ગ છે જે ગાયમાં 33 કરોડ દેવતાનો વાસ હોય એ ફળિયામાં ગા બાંધી હોય અને એના અમૃત જેવા દૂધના જે અભિષેક થતા હોય આવું સ્વર્ગ તો આયા છે ને આપણે કોઈ જોયું દાખલો નથી પણ સંતો મહંતો કહે છે વડીલો કહે છે